શ્રમણી થવા કાજ ચાલી મારી બેનડી રે, રજો હરણનો રાસ રમવા ચાલી રે, સંયમનો નાદ કરવા ચાલી રે, મહાવ્રતોનો સાજ સજવા ચાલી રે, ઓરે ઓરે બની મારી શાને છોડી જાય રે, તારી હાટું રડી જાય વીરલો હાર, રાગને વૈરાગ્યની હવે કોણ કરશે વાત રે, તારા વિના થઈ જાશે ઘર વેરા, મારી લાડકી રે, મારી લાડકી રે, મારી લાડકી રે, સંયમ રંગે રંગાય, મારી લાડકી રે, મારી લાડકી રે, મારી લાડકી રે, સંયમ પંથે જાય. मोहे संयम की धुन प्यारी, बनू शिवपुर की नारी, वीरा संसारनी विदाई माचे सा, प्रभु वीरनी आकेड़ी, गुरु संगनी छे क्यारी, मानव जन्मनो अमूल्य छे उपहार, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, बनू हवे अणगार, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, बनू हवे अणगार, વીર વેશ ધરવા કાજ ચાલી મારી બેનડી રે, વીર જીવન જીવવા કાજ ચાલી મારી બેનડી રે, વીર શરણ માં રહેવા ચાલી રે, વીરલાનો તોડી રાગ ચાલી રે, ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડીને, ખમ્મા ઘણી ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડીને, ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી બેનડીને, ખમ્મા ઘણી ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી નાનકડીને, ઘણી ખમ્મા.
કરવા આદેશ મારો આત્મા તો જાગી ગયો મારો આત્મા તો જાગી ગયો સંયમ કેરો રંગ લાગ્યો મોજને સંયમ કેરો રંગ લાગ્યો હોવાલા વિરજીના વેશ જાઉં એના પ્રદેશ થાશે મુક્તિ તિલક મારા ભાલે વિશેષ મારો આત્મા તો જાગી ગયો મારો આત્મા તો જાગી ગયો સંયમ કેરો રંગ લાગ્યો મોજને સંયમ કેરો રંગ લાગ્યો उड़वा चाहे तो मुक्ति गगन मां छोड़ी साथ तो सगड़ो समूह मां उड़वा चाहे तो मुक्ति गगन मां छोड़ी साथ तो सगड़ो समूह मां 14 રાજના જીવોની કાજે અભયદાન એવું દેવા સંયમ કેરો રંગ લાગ્યો મોજને સંયમ
धीमे 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 થોડું આમ રાખો એટલે હા થોડા छूटे भले जग पण साथ आ छूटे नहीं आंगड़ी में पकड़ी तारी मड़ तो रहे सदा वीर तीनों पंथ मांगणी छे एक ज मारी संयम मुरात गुरुवर आप जो मने चरणों छोड़ी बता वहम ने छोड़ी हूँ तो આવ્યો છું ખાલી થઈને કે ભીની આંખો લઈને કોરી બાટી થઈને હું તો આવ્યો છું કળી થઈને આંખો મારી ઉખાડો મારો માયલો જગાડો આજો અરજ છે મારી તમને संयम मुरात गुरुवर आप जो मने चरणों अपना राख जो मने
જલ્દી આપો મુહૂર્ત આપો ગુરુવર સંયમ મુહૂર્ત ગુરુવર આપો સંયમ મુહૂર્ત ગુરુવર આપો સંયમ મુહૂર્ત જલ્દી આપો સંયમ આપો ગુરુવર નિજ સ્વરૂપને જાણો મારા સ્વભાવને પામો પર ભાવોથી વળી જઈને પ્રભુ સાથે પ્રીત બાંધો સહુ ને ઉમિત માનો શુભ ભાવોમાં ભળી જઈને વિષય કષાયોને જીતું શુદ્ધ આત્માને ઈચ્છું બસ બીજું કાંઈ માંગવું નથી સંયમ મુરત ગુરુવર આપજો મને ચરણોમાં આપના રાખજો મને મોક્ષિત નિઝંખના બનવું પરમાત્મા હોશ પૂરી થાય મારી સંયમ મુરત ગુરુવર આપજો મને માંગો પ્રભુજી માંગો તુજ પંત વીરના વંશે બનું ગૌતમ અંશ માંગો પ્રભુજી માંગો તુજ પંત વીરના વંશે બનું ગૌતમ અંશ મોહ માયા મમતા નિત્યજુ આના તારી ચિત ધરવા મથુ રંગ રાગના બંધનો ને તોડું વીરતીના રંગે રંગાવા પ્રભુ માંગુ પ્રભુજી દીક્ષા લેવાની છે મુમુક્ષુ દ્રષ્ટિબેનની દીક્ષા આજ ગામમાં 4 વર્ષ પહેલા અહીંયા દીક્ષાનું જે મંડાણ રોપાણું એના માટેનું મુહૂર્ત આજે જે લઈ રહ્યા છીએ એ જ દિવસે 4 વર્ષ પહેલા અહીંયા ઉદ્યાન કરેલા હતા એ જ જોગાનું જો આજે અમારે પણ મુહૂર્તનો અવસર સાહેબજી પાસે સાંભળ્યો છે એવા આજે હું તમને એક થોડી અમારી ઝલક આપી દઉં અમારા પરિવારની ઓળખ કે અમે ડુચોકવાડા નિવાસી હાલ દિશા મોરખિયા કંચનબેન મુક્તિલાલ મણિલાલ ત્રિભુવનદાસ પરિવારની સુપુત્ર ચિરંજીવી કલ્પેશભાઈની સુપુત્રી ચિરંજીવી દ્રષ્ટિબેનના દીક્ષાના પ્રસંગ નિમિત્તે આજે અમે પરિવાર સહિત સાહેબ પાસે દીક્ષા મુહૂર્તનું પ્રદાન કરવા માટે આવ્યા છીએ એટલે અમે અમારી સાહેબ આગળ સમગ્ર પરિવારની વિનંતી કરીએ છીએ કે સાહેબ અમને દીક્ષાનું સારા મુહૂર્ત પ્રદાન કરવા ઉપકાર કરશો જી તસ્મૈ તવ શાસનાય નમોસ્તુ તસ્મૈ જીન શાસનાય કલિકુંડ તીર્થની પાવન ભૂમિ પર આજે તમે કેમ કે દ્રષ્ટિકામ દેખવાનું કરે છે અને આ દ્રષ્ટિએ પણ દેખવાનું એ કામ કર્યું કે સાચું સુખ માત્ર ને માત્ર સંયમમાં છે દુઃખ માત્ર ને માત્ર સંસારમાં છે સાચી વાત કોણ બોલ્યું વધારે બોલ્યા ને એટલે દુઃખ લાગે છે ભાઈ તમને સંસારમાં લાગે છે પણ વાગતું નથી વાગે તો ભાગે વાગે ને તો ભાગે વાગે તો છોડવાનું મન થાય હકીકતમાં તમે દુઃખને પણ ગળે વળગાડી લીધું છે જ્યારે અમે બધા દુઃખને થી સંસારના દુઃખથી દુઃખી બની અને સંસારથી પારોઠના પગલાં ભર્યા અને સંયમ તરફ આગળ વધ્યા દ્રષ્ટિને પણ સંયમમાં સાચું સુખ દેખાયું છે
સંયમમાં સારું સુખ દેખાયું છે અને એ માટે જ પોતે પોતાના ઉત્કૃષ્ટ કોટીના ભાવોલ્લાસ સાથે આજે સંયમ સ્વીકારવાના મંગલ મુહૂર્ત માટે અહીં આવી છે. છેલ્લા લગભગ 3 વર્ષથી 2-3 વર્ષથી સાધીજી ભગવંતોની સાથે રહીને અને તાલીમ મેળવી છે. અને તમને ખબર છે કે એમને એમ સૈનિકમાં પણ પહેલાં તાલીમ મેળવી પડે છે. ભારતીય સૈન્યમાં દાખલ થવું હોય ને એમને એમ સીધા દાખલ નથી કરી દેતા, એને તાલીમ આપી અને પછી એને યુદ્ધના મોરચે મૂકવામાં આવે છે. દ્રષ્ટિની વાત કરી લેવી છે, એ ક્યાં દીક્ષા લેવા જઈ રહી છે અને એ જે દીક્ષા લેવા જઈ રહી છે કેમ કે ડીસા એ આખી દિશા આપી છે દીક્ષાની. ડીસામાં એ દિશા આપી છે દીક્ષાની અને દિશાની અંદર ગુરુદેવ કલિકુંડ તીર્થોદ્ધાર આચાર્ય ભગવાન રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે ત્યાં સરસ મજાનું જિનાલય નિર્માણ કર્યું જે આજે માતૃતીર્થ તરીકે ઘોષિત થયેલું છે. અને માતૃતીર્થની અંદર દ્રષ્ટિ પોતે સંયમ સ્વીકારવા માટે કટિબદ્ધ બની છે અને પરિવાર પણ દિશામાં ત્યાં જ રહે છે, ચંદ્રલોકમાં માતૃતીર્થની આજુબાજુમાં જ રહે છે અને પોતાની ભૂમિમાં જ ત્યારે સંયમ સ્વીકારવા માટે તૈયાર બની છે. આપણે એને આજે બધાએ સકલ સંઘ વતી એના આશીર્વાદ આપવાના છે કે દ્રષ્ટિ જ્યારે તું દ્રષ્ટિ બદલીને જ્યારે સંયમ સ્વીકારવા માટે આવી છે ત્યારે એવી મજબૂત બનીને આવજે, આગળ વધારજે કે તારી દ્રષ્ટિની અંદર ક્યાંય રાગ ના આવે, સતત વિરાગ રહે અને વિરાગનો ભાવ જ તને વિરાગ ભાવ સુધી લઈ જશે. એવા આપણે એને મંગલ આશીર્વાદ આપીએ. અત્યારે આપણે એમ પણ બોલી શકીએ જે દ્રષ્ટિના દર્શન કરે આપણી પાસે 2 પ્રકારની દ્રષ્ટિ છે. એક તો જેને આપણે આંખ કહીએ છીએ અને બીજું એ છે એક અંતર છે જેને શાસ્ત્રકાર ભગવંતોએ એ દ્રષ્ટિના 2 ભેદ પાડ્યા છે. એક સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ અને ખોટી દ્રષ્ટિ. સંસાર તરફની જે દ્રષ્ટિ છે બધી ખોટી દ્રષ્ટિ છે, આત્મા તરફની જેટલી પણ દ્રષ્ટિ છે બધી સાચી દ્રષ્ટિ છે. નેગેટિવ એટલે ખોટી દ્રષ્ટિ, પોઝિટિવ એ બંને દ્રષ્ટિને પોતે સુધારી રહી છે, પોતાની જાતને પણ સુધારવા માટે અહીં આવી રહેલી છે. હમણાં છે ને અહીંયા બધા ઘણા જણાએ મુહૂર્ત માંગ્યા. હું એકદમ વિચારમાં પડી ગયો. બધા કહે છે મુહૂર્ત આપો મને, મુહૂર્ત લેવા આવી. એટલા જણા બોલતા હતા, મેં કીધું આ એક સાથે આટલા બધા. બસ ભાવના એ જ ભાવીએ કે દ્રષ્ટિ જે માર્ગે જઈ રહી છે આપણી નહીં હો. સાર એટલે મગજમારી અને સંયમ એટલે સમજદારી. સમજદાર કોઈ ઈશારા કાફી. આપણે બધાએ સમજદાર બનવું છે, મગજમારી નથી કરવી. જેણે પણ મગજમારી કરવી હોય ને એ બધા અહીંયા રહે છે. દ્રષ્ટિને પણ મગજમારી જોઈતી નથી. અને આજના આ પવિત્ર દિવસે, આજનો દિવસ પણ કેવો યોગાનો યોગ બહુ સુંદર દિવસ છે. જ્ઞાની ગુરુ ભગવંત અહીંયા બેઠા છે અને હવે અહીંથી આ કાર્યક્રમ પતે ને એટલે આ કલિકુંડ દાદા જે જગ્યાએથી તપના પારણા થઈ ચૂક્યા, જ્ઞાન દર્શન ચારિત્ર તપ, આ બધા જ સંયોગો આજે મળ્યા છે. બસ આપણે એક જ કામ કરવાનું છે કે આ પગલે એક પગલું આગળ ભરીને આપણે આપણા વીર્યને ફોરવીએ અને અનંત વીર્યને પ્રાપ્ત કરીએ. એ જ શુભારંભ. અંદર ધર્મનું બીજારોપણ કરેલું શાંતિચંદ્ર શ્રી મહારાજ સૌથી પહેલી પ્રતિષ્ઠા કરાવી શાંતિચંદ્ર શ્રેષ્ઠજી મહારાજાએ આદિનાથ પરમાત્માને બિરાજમાન કર્યા હશે અને એ વખતની જાહોજલાલી કેવી હશે વિચારો. પણ એના પછી ઘણા લાંબા સમય સુધી દીક્ષા નહીં થઈ અને એ પ્રવાહની અંદર દ્રષ્ટિબેનની દ્રષ્ટિ પણ એમાં સર્જાઈ ગઈ હશે. છે ને આંખો બધાની પાસે છે, આંખો કોઈ પાસે નથી. ઓછા એવા હશે જેની પાસે આંખો નહીં હોય, પણ આંખો હોય એટલે દ્રષ્ટિ હોય એવું માનવાની જરૂર નથી. જેને સાચું દેખાય ને એને દ્રષ્ટિ કહેવાય. અને આપણને બધાને પણ સાચું દેખાતું થાય એના માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ ને તો આપણને પણ દ્રષ્ટિ મળી છે એમ કહેવાય.
એ તો આંખો તો બધાની પાસે હોય છે, પણ આંખો હોય એટલે દ્રષ્ટિ હોય એવું નહીં. આપણે આપણી આંખોને દ્રષ્ટિ દ્વારા સાર્થક કરવી છે, કે સાચું જોવાની આદત પાડવી છે. અને એવું સાચું જોવાની આપણને આદત પડે આ દ્રષ્ટિબેનના માધ્યમથી, તો આપણું જીવન સાર્થક થયું એમ કહેવાય. સમય આપણી પાસે હવે ઓછો છે. તમારી પાસે તો હશે પણ મારી પાસે નથી. આજે તમે મોડું બહુ કર્યું. હે હા, ના બધા આઈ તો ગયેલા હતા. આઈ તો ગયેલા જ હતા, પણ ટાઈમ વેસ્ટ કરવો. દ્રષ્ટિબેનના પરિવાર વાળા જે કોઈ અહીંયા બધા પધાર્યા છે તેમને સાધર્મિક ભક્તિનો લાભ આપીને જવા માટે વિનંતી છે. અને આ મહોત્સવ દરમિયાન અમે અહીંયા આગળ 3 દિવસ રહ્યા કલિકુટ તીર્થની અંદર. તે નિમિત્તે 54,000 રૂપિયા સાધારણ ખાતે અને 18,000 રૂપિયા જીવદયા ખાતે લખાય છે. એવરગ્રીન છે એવા શ્રી કલિકુટ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. કલિકુટ દાદા જેઓના ખાસ છે, ગચ્છાધિપતિ શ્રીના હૃદયમાં જેઓનો વાસ છે, એવા દાદા ગુરુદેવ શ્રી રાજેન્દ્ર પુરીજી આશ્રમના ચરણોમાં કોટી કોટી વંદન. ગચ્છાધિપતિ શ્રી રાજશેખર સુરેશ્વરજી આશ્રમ તથા બંને આચાર્ય ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે બિરાજમાન શ્રમણ શ્રમણી ગુરુના ચરણોમાં નતમસ્તક વંદન. વર્ષથી જે માર્ગને પામવાના સમણાઓ જોતી હતી, તે માર્ગને પામવાનો શુભ દિન આજે શ્રી ગુરુદેવના મુખે જાણવા મળશે. કલિકુટ દાદાના અચિંત્ય પ્રભાવની તો શું વાત કરું. કલિકુટ તીર્થમાં તથા ગચ્છાધિપતિ શ્રીની નિશ્રામાં 6 વર્ષ પૂર્વે ઉદ્યાન તપ યોજાય. તેમાં ઉદ્યાનમાં 48 daysમાં મારા જીવનમાં સંપૂર્ણ સંયમ જીવનનું બીજ રોપાયું. એ બીજ આજે વટવૃક્ષ કરીને મીઠા ફળને પ્રાપ્ત કરવા તત્પર બન્યું છે. ગુરુદેવના વૈરાગ્યમય વાણીથી મારું જીવન સંયમમય બન્યું છે. આજે હું જેમ કોરોનાથી બચવા લોકો હોમ ક્વોરન્ટાઇન થાય છે, પરંતુ હું વીતી રૂપમાં સેલ્ફ ક્વોરન્ટાઇન થવા જઈ રહી છું. ગુરુકુલવાસમાં સેલ્ફ ક્વોરન્ટાઇન થવા જઈ રહી છું. દીક્ષાનું મંગલ મુહૂર્ત સુરીજી પધારાણી સમગ. દીક્ષાનું મંગલ અવસર સુરીજી પધારાણી સમગ. ઓળખ્યા મુક્તિલાલ મણિલાલ પરિવારની પૌત્રી દ્રષ્ટિબેનને મોક્ષ દ્રષ્ટિબેનને વીરતી જીવન હેતુ મુહૂર્ત પ્રદાન સતત દિવ્ય સાનિધ્ય કલિકુટ તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય રાજેન્દ્ર મહારાજા શુભ સાનિધ્ય આજીવન ગુરુ ચરણોપાસક. શુક્રવાર અને મુહૂર્ત પ્રદાન દિન શુક્રવાર તારીખ 19/2/21. આજનો દિવસે કેવો છે ખબર છે? 19 અને 2 પ્લસ મુહૂર્ત પ્રદાન. फूल डोले पान डोले, फूल डोले पान डोले, बोले गगनना पंखी. मंगल मुहूर्त आपो गुरुवर आत्म रयो छे झंखी. मंगल मुहूर्त आपो गुरुवर आत्म रयो छे झंखी. फूल डोले पान डोले, फूल डोले पान डोले, बोले गगनना पंखी. मंगल मुहूर्त आपो गुरुवर आत्म रयो छे झंखी. मंगल मुहूर्त आपो गुरुवर आत्म रयो छे झंखी. फूल डोले पान डोले, गुरुगुण गावत आनंद पावत अंतरनाद जगावत. गुरु
गुरुगुण गावत आनंद पावत अंतरनाद जगावत ओ मंगल गुरुवरना चरण मां जिनवरना शरण मां आगमना उपवन मां रहवो आजीवन शिष्यने गुरुनो गुरु थी प्रभुनु प्रभु थी परमनु जात तू मिलन चे शमणा विचरू विरती महल मां बस मुक्ति नी एक ज तमन्ना एकावतारी थाऊं महाविदे मां जाऊं ओ गोलई नाचू समवसरण मां अरमान पंथे जाऊं संयम रंगे रंगावूं गिरनार गुंजे छे अंतर मां गिरनार गुंजे छे अंतर मां એને સત્ય છે સમજાયું આખું જગ છે પરાયું વૈરાગ વહે રગ રગમાં प्रतीक्षा योगीश्वरा शासन शरणगारा तुम चरणे हो समर्पण मारा योगीश्वरा शासन शरणगारा तुम चरणे हो समर्पण मारा आज सजीने साज उभाचे संयम लेवा काज उच्चरवाना करे विबंते तुम समक्ष जिनराज भव ब्रह्मनामा
ઘણી વાર હું આવ્યો તારી સમીપે, પણ ના જાણી શક્યો તુજને અણ તુજ શુભ વચનોને. ફરી ફરીને થાક્યો, પુણ્યોદય પાક્યો, ફરી મળ્યું શાસન, હર્ષે ઉભર્યું મન. તારી ભક્તિ માતર બોલ બળ્યો છો તારન હારા. योगीश्वरा शासन शनगारा, तुम चरणे हो समर्पण मारा.